the vacation, I am welcoming you all in the class of English, Standard 11. We were talking about Unit 4, Read 1, Mind, Body and Medicine. And we were on the page number 38. So open the page number 38 of your textbook. And we were discussing about the second paragraph of the page. આપણે એ પેજના બીજા પેરેગ્રાફ વિશે ચર્ચા કરતા હતા and the paragraph was saying that how Ayurveda heals and cure the disease from their roots. આપણે એ વિષયની ચર્ચા કરતા હતા કે આયુર્વેદ કઈ રીતે રોગોને પોતાના મૂળમાંથી જ તેના મૂળમાંથી જ તે નાબૂદ કરે એની સારવાર કરે. How the medicines of Ayurveda, how the Ayurvedic medicines removes the disease from our body permanently. એ વિષયની વાત કરતા હતા અને એ પણ જોતા હતા કે આયુર્વેદ આપણને શું શું શીખવે છે અને આયુર્વેદ આપણને કેવી જીવનશૈલી અપનાવવાનું કહે છે. તો એમાં પહેલા તો એવું કીધેલું હતું કે આયુર્વેદ આપણને નેચરની સાથે પ્રકૃતિની સાથે સુસંવાદિતા સાધવાનું શીખવે છે, જીવનમાં સિમ્પ્લિસિટી સાદગીનું મહત્વ શીખવે છે અને contentment as key to well-being અને સારા સ્વાસ્થ્ય માટે સંતોષને મહત્વનું ગણે છે, સંતોષ રાખવાનું શીખવે છે. તો આ આયુર્વેદની પદ્ધતિઓ છે સારવારની કે આયુર્વેદ રોગોને તો નાબૂદ કરે જ તે, પણ રોગો કાયમ આપણા શરીરમાં આવે નહીં, આપણે રોગોથી દૂર રહી શકીએ એ માટે શું શું જરૂરી છે તો એ જરૂરી તમામ પાસાઓ જિંદગીના એ આપણને આયુર્વેદ શીખવે છે. આયુર્વેદને ખાલી મેડિસિનની સાથે લેવા દેવા નથી. તો મેડિસિનનું તે શાસ્ત્ર છે પણ છતાંય તે મેડિસિન સિવાય દવાઓ સિવાય પણ ઘણું બધું આપણને શીખવતું હોય છે જેથી કરીને આપણે રોગોથી દૂર રહી શકીએ. એ સિવાય આપણે જોયું હતું કે બેલેન્સ સ્ટેટમાં આપણે જીવી શકીએ, આપણે આપણી જરૂરિયાત પ્રમાણેની રીતે વસ્તુઓનો ઉપયોગ કરીએ અને બાકીનું છોડી દઈએ પ્રકૃતિ માટે અન્યની માટે. એ પણ આયુર્વેદનું મહત્વ છે. આયુર્વેદ એ બાબત પણ શીખવાડે છે. બીજી વાત એ કે આયુર્વેદ આપણને ક્રિએટિવિટી અને હેપીનેસની સાથે કનેક્ટ કરે છે. જો આપણે આયુર્વેદિક લાઈફસ્ટાઈલ પ્રમાણે જીવતા હોઈએ તો આપણે સતત ને સતત કંઈક ક્રિએટિવ રહી શકતા હોઈએ છીએ. આપણું માઇન્ડ છે એ ક્રિએટિવ રચનાત્મક બને અને હેપીનેસ આપણે જીવનમાં સૌથી મહત્વનો આનંદ છે તો એ આનંદને આપણે માણી શકીએ. અને એને લીધે આપણે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સમાંથી આપણે જે માનસિક રોગો છે એમાંથી આપણે બહાર આવી શકીએ. તો એ આયુર્વેદની ખાસિયતો હતી. ત્યારબાદ છેલ્લે પેરેગ્રાફમાં એવું પણ કીધેલું હતું આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ આપણને આપણી હેલ્થના જે પ્રોબ્લેમ્સ છે, આપણી હેલ્થની જે કઈ મુશ્કેલીઓ છે, જે રોગો છે એનું રિયલ સોલ્યુશન, એનું પાકું નિદાન, એની પાકી સારવાર પૂરી પાડે છે. which requires to change how we live, think and observe. અને એની માટે આપણે કઈ રીતના રહીએ છીએ, કઈ રીતના વિચારીએ છીએ અને કઈ રીતનું આપણું ઓબ્ઝર્વેશન છે એટલે કે જીવન પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ કેવો છે કે પછી આજુબાજુનો જે આપણો સમાજ છે એ પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ કેવો છે એને પણ બદલવાની કોશિશ કરે છે. તો આયુર્વેદ આ આપણી જીવનશૈલીમાં આયુર્વેદ એટલે કે ખાલી દેશી ઔષધિય નહીં, આયુર્વેદ એટલે કે આપણી જીવનશૈલીમાં પણ ધરમૂળથી ફેરફાર. અને જીવનશૈલીમાં ફેરફાર થાય તો તે આપણે રોગોમાંથી શારીરિક હોય કે માનસિક હોય પરમેનન્ટલી છુટકારો મેળવી શકીએ.
તો આ થઈ આપણે ક્યાં સુધી ચાલ્યું હતું એની વાત, કારણ કે ઘણા દિવસો થઈ ગયા, એકાદ અઠવાડિયા જેવું, એટલે વ્યાજબી છે કે ભૂલાઈ ગયું હોય ક્યાં પહોંચ્યા હતા, શું હતું એ બધું. તો હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. લેવલ્સ ઓફ આયુર્વેદિક હીલિંગ. આયુર્વેદિક ઉપચાર, હીલિંગ એટલે કે ઉપચાર. આયુર્વેદિક ઉપચારના તબક્કાઓ, લેવલ એટલે કે તબક્કાઓ. આયુર્વેદ કયા કયા તબક્કા ઉપર સારવાર કરે છે એ આપણે જોવાનું છે. એટલે કે મુખ્ય પાઠ તે આપણે જેમ પહેલા વાત થયેલી કે આયુર્વેદ ઉપર છે, અને માઇન્ડ બોડી અને મેડિસિન પાઠનું શીર્ષક છે, એટલે આપણને એ પણ જોવાનું હતું કે માઇન્ડ બોડી અને મેડિસિન કઈ રીતે એકબીજાની સાથે કનેક્ટેડ છે, હાઉ દે આર રિલેટેડ ટુ ઈચ અધર, એકબીજાની સાથે કેવો સંબંધ છે એ આપણે જોવાનું હતું. એ વિશેની ઘણી બધી વાત થઈ. હવે આપણે મેડિસિનનો તબક્કો ભણવાનો છે, આયુર્વેદ. Ayurveda recognizes four primary levels of healing. આયુર્વેદ મુખ્યત્વે સારવારના 4 તબક્કા ઉપર કાર્ય કરે છે. એટલે કે આયુર્વેદિક સારવારના 4 તબક્કાઓ આપવામાં આવ્યા છે આપણને અહીંયા. क्या क्या છે? ડિઝીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર. પહેલો તબક્કો આપણને આપી દીધો છે રોગની સારવાર. બીજો ડિઝીઝ પ્રિવેન્શન. પ્રિવેન્શન એટલે કે અટકાયત, રોગોની અટકાયત અથવા તો રોગોને અટકાવવો અથવા તો રોગોથી બચવું એમ પણ આપણે કહી શકીએ. ત્રીજો તબક્કો છે લાઈફ એન્હાન્સમેન્ટ. એન્હાન્સમેન્ટ એટલે કે વધારો, જીવનનો, જિંદગીનો વધારો, એટલે કે આયુષ્યમાં વધારો. આ એનો ત્રીજો તબક્કો છે. અને અવેરનેસ ડેવલપમેન્ટ અને જાગૃતિનો વિકાસ. તો આ 4 તબક્કા ઉપર આયુર્વેદ કાર્ય કરે છે, અને આ 4 તબક્કામાં એ સારવાર કરતું હોય છે. પહેલો તો રોગમાં આપણને જે કઈ રોગ થયો હોય આપણે આયુર્વેદિક ઉપચાર કરીએ અને રોગ નાબૂદ થઈ જાય, ચાલો એ રોગની સારવાર. બીજો તબક્કો છે ડિઝીઝ પ્રિવેન્શન. હવે ડિઝીઝ પ્રિવેન્શન એટલે શું? તો કે એવા કાર્ય અથવા તો એવી જીવનશૈલી અપનાવવી કે જેનાથી રોગ આપણા શરીરમાં પહોંચે જ નહીં, એ અટકી જાય. એ આપણે એટલા અત્યારે તો પેલો શબ્દ છે ને ઇમ્યુનિટી પાવર બૂસ્ટ કરો. યુ શુડ બૂસ્ટ યોર ઇમ્યુનિટી પાવર. ઘણા એવી રીતના કહે તો પછી એ ઇમ્યુનિટી પાવરને બૂસ્ટ અપ કરવું, ઇમ્યુનિટી પાવર આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવી, એ માટેનો આ બીજું સ્ટેપ છે ડિઝીઝ પ્રિવેન્શન, રોગ આપણા શરીરમાં આવે. ત્રીજું છે લાઈફ એન્હાન્સમેન્ટ. આયુષ્યમાં કઈ રીતે વધારો થઈ શકે તો એ પણ જીવનશૈલી ઉપર આધાર રાખે. અને ચોથું છેલ્લું કીધેલું છે અવેરનેસ ડેવલપમેન્ટ. અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે આપણે સ્વાસ્થ્ય પ્રત્યે અથવા તો રોગો પ્રત્યે આપણે કેટલા જાગૃત છીએ એ બાબત. તો આ 4 તબક્કા આપણને આપવામાં આવ્યા છે. હવે શું છે આગળ, અથવા તો આ 4 તબક્કાનું ડિસ્ક્રિપ્શન છે કે આપણે જોઈએ. For most of us, medical treatment begins when we fall ill. આપણા બધાની માટે આપણા બધામાં એક કોમન વાત હોય છે. મેડિકલ ટ્રીટમેન્ટ begins when we fall ill. આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે તે આપણે મેડિકલ સારવાર, આપણી ઔષધીય સારવાર આપણે શરૂ કરતા હોઈએ છીએ. Before we don't care about our health, about our lifestyle, and we don't care about the disease also. બરોબર છે. અત્યારે આપણે જોયું કે વેકેશન હતું, દિવાળીનો સમય હતો, દિવાળીના સમયમાં બધા બહાર ગયા હશે. કોરોના હતો નહોતો કોઈને કાંઈ પડી નહોતી. હા, પછી થાય પછી ભલે જે ખાવું હોય એ થાય, પછી દવા લઈ લે, પછી દાખલ થઈ જાય કોઈ પણ વ્યક્તિ,
પણ એ થાય ને પછી ખબર પડે કે આ કેટલું બધું સિરિયસ છે, ઈ પહેલા કોઈ જાગૃતિ રાખતા હોતા નથી. તો અહીંયા પહેલું જ વાક્ય એ કીધેલું છે, આપણે બીમાર પડીએ ને ત્યારે આપણે સારવાર શરૂ કરાવતા હોઈએ છીએ. Before that we are not aware about our health. It is a form of disease treatment. હવે જે આપણી સારવાર છે એ શું છે? It is a form of disease treatment. એ રોગની સારવારમાંની એક છે. એ આપણને રોગ સામે આપણે દવા લઈએ, બરાબર, આપણે બીમાર પીડા હોય ને આપણે દવા લઈએ, આપણી સારવાર શરૂ થાય તો એ શેની સારવાર છે? તો કે રોગની સારવાર છે. આપણને ઓલરેડી રોગ થઈ ચૂક્યો છે, હવે એ રોગમાંથી કઈ રીતે મુક્ત થવું એની સારવાર છે. It is a form of disease treatment. એ રોગની સારવારનો એક ભાગ છે. A response to a condition that has already occurred. જો મેં હમણાં જ કીધેલું, જે સિચ્યુએશન આવી ચૂકેલી છે, જે ઘટના બની ચૂકેલી છે, એનો રિસ્પોન્સ છે, એની સામેનો પ્રતિકાર છે. બરાબર, મેં કીધું એમ કે આપણે રોગ થાય, આપણે દવાખાને જઈએ અને આપણી સારવાર શરૂ થાય તો એ શું છે? તો કે જે પરિસ્થિતિ આપણી ઉપર આવી ચૂકેલી છે એનો પ્રતિકાર છે. આ એવું છે કે દાખલા તરીકે બે રાજ્ય છે, હવે એક રાજ્યે બીજા રાજ્યની ઉપર હુમલો કર્યો. એ પહેલા કઈ ખબર હતી નહીં પેલા રાજ્યને કે ભાઈ અમારી ઉપર આવો કોઈ હુમલો થવાનો છે, એવી કોઈ ખબર હતી નહીં. બધા આમ ચિંતા ફિકર વિનાના થઈને મસ્ત બનીને ફરતા હતા ને ત્યાં ઓલા લોકો બીજા રાજ્યવાળા આવીને ચડાઈ કરી લીધી. હવે ચડાઈ કરી લીધી, હુમલો કરી દીધો, અફરાતફરી મચી ગઈ રાજ્યમાં. પછી બધા જાગૃત થયા પ્રતિકાર કરવા માટે. સેના આવીને સેનાએ પછી એની સામે ફાઇટ આપીને પછી એને ખદેડી મૂક્યા. આ બધું થયું. પણ આપણા રોગનું પણ આમ જ છે. રોગ આપણા શરીરમાં આવી જાય, થોડું ઘણું નુકસાન કરી નાખે, ત્યારે આપણને ખબર પડે કે ના, મારા શરીરમાં તો આવા બધા ફેરફાર થયા છે, આપણને લક્ષણો દેખાય, આપણે બીમાર પડીએ અને પછી આપણે સારવાર લેતા હોઈએ છીએ. પણ એ પહેલાની કોઈ આપણી જાગૃતિ હોતી નથી. એટલે કે સિચ્યુએશન ઓલરેડી બની ચૂકી છે, એનો રિસ્પોન્સ છે, એનો પ્રતિકાર છે. It aims at fixing something already broken. આનો હેતુ એવો છે, aims એટલે કે હેતુ. જે કોઈ વસ્તુ ભાંગી ગયેલી છે એને જોડવા માટેનો જ આનો હેતુ હોય છે. આપણે સારવાર કરાવીએ છીએ, એલોપેથિક સારવાર આપણે લઈએ, બરાબર છે, તમે હું બધા લેતા હોઈએ, અને આપણે બીમાર પડીએ ત્યારે મોટા ભાગે એ જ કરતા હોઈએ. અને આપણી પાસે બીજો કોઈ એવો ઓપ્શન હતો પણ નથી, કારણ કે આપણે તાત્કાલિક રાહત જોઈતી હોય. તો એ બરોબર જ છે, આપણે બધા એ જ કરતા હોઈએ છીએ, એમાં કોઈ શરમ સંકોચ રાખવાની જરૂર નથી. અને અત્યારના સમયની માંગ પણ છે. પણ એ કરે છે શું? તો કે જેનું નુકસાન ઓલરેડી થઈ ગયું છે એને ફિક્સ કરવાનું કામ કરે છે, એને એમાંથી આપણને ઉગારવાનું કામ કરે. એલોપેથિક દવા. However, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. However, if medicine begins with the treatment of disease, ડિઝીઝની ટ્રીટમેન્ટ માટે, રોગના પ્રતિકાર માટે, રોગની સારવાર માટે થઈને આપણને મેડિસિન આપવામાં આવે, છતાં જો આપણને રોગ હજી શરૂઆતનો જ થયેલો હોય, શરૂઆતના જ તબક્કામાં હોય અને છતાંય તે આપણને મેડિસિન આપવામાં આવે તો ત્યારે પણ શું થાય છે? It is a failure because the disease is already harming us. એ એક જાતની નિષ્ફળતા જ છે, કારણ કે રોગ આપણને ઓલરેડી નુકસાન કરતો હોય છે. કારણ કે
આપણામાં રોગ ઓલરેડી પ્રવેશી ચૂક્યો, ભલે શરૂઆતના તબક્કાનો હોય પણ છતાંય તેને અમુક નુકસાન તો કરી જ નાખેલું છે, અને આપણે જ્યારે સારવાર શરૂ કરીએ છીએ ત્યારે પણ આપણા શરીરમાં નુકસાન તો થવાનું શરૂ જ છે, જ્યાં સુધી આપણને એ દવા છે પોતાની અસર ન દેખાડે ત્યાં સુધી. At this stage, we are left with no option but using drugs and surgery. હવે આ તબક્કે we are left no option but using drugs and surgery. આપણી પાસે ડ્રગ્સ એટલે કે પેલી મુંબઈમાં અને મોટા સિટીમાં જે લોકો પેલી નશીલો પદાર્થ લે છે, અને હમણાં જે મીડિયામાં બહુ ચેગેલું હતું બોલિવૂડ, જેના કારણે એ ડ્રગ્સ નહીં, બરાબર છે, એ નશીલા પદાર્થોની વાત નથી. દવાને પણ ડ્રગ્સ કહેવામાં આવે, એટલે એ ડ્રગ્સની વાત કરેલી છે, મેડિસિનની, દવાની. તો આ સમયે આ સ્ટેજ ઉપર આપણને સર્જરી અને દવાની જરૂર હોય છે. આપણે સર્જરી અને દવાની સારવાર આપણે લેતા હોઈએ, કરાવતા હોઈએ, કારણ કે ઓલરેડી આપણા શરીરમાં રોગ આવી ચૂક્યો છે, ફેલાઈ ચૂકેલો છે, અને આપણે તાત્કાલિક સારવારની જરૂર છે. એટલા માટે આપણે શું કરીએ? સર્જરી કરાવીએ, કાં તો ડ્રગ્સ લઈએ. ગંભીર હોય તો સર્જરીની જરૂર પડે, નહીં તો પછી ડ્રગ્સથી, દવાથી સારું થતું હોય તો એ કરતા હોઈએ આપણે. તેવા આપણે પગલાં લેતા હોઈએ, which may have many side effects in the long run, કે જેના લાંબા સમયે ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ હોઈ શકે, લાંબા સમયે એના ઘણા બધા નુકસાનો હોઈ શકે. મેં વાળા સેન્ટેન્સનો ઉપયોગ કરેલો છે, એટલે હોઈ પણ શકે અને ન પણ હોય. કેટલાકને વાંધો નથી આવતો એમ નથી આવતો, કેટલાકને કદાચ સાઇડ ઇફેક્ટ્સ ઊભી પણ થાય ઓપરેશન પછી, કે પછી રોગની સારવાર કર્યા પછી જુદી સાઇડ ઇફેક્ટ્સ ઊભી થાય તાસીરના આધારે. તો આવું હોય છે એલોપેથી. આપણને તાત્કાલિક સારવાર તો આપે પણ એને સાઇડ ઇફેક્ટ્સ હોય. લાંબા ગાળે આપણને એ કંઈક ને કંઈક, ભલે નાના મોટા અંશે નડે, બહુ વધારે પડતું નડે પણ નહીં, પણ એની કંઈક ને કંઈક તો સાઇડ ઇફેક્ટ્સ હોય. A higher level of healing aims at preventing disease before they manifest. A higher level of healing aims at preventing disease before they manifest. Manifest એટલે કે દેખા દેવા, બહાર આવવું. હવે ઉપચારનો સૌથી ઉચ્ચતમ તબક્કો એ છે, ચાલો આજે આપણે સ્ટેપ લીધા, આપણે બીમાર પડ્યા, આપણે દવા લીધી, અથવા તો વધારે પડતું કંઈક હતું અને ઓપરેશન કરાવ્યું, હાલો એ તો સમજો, એ તો તાત્કાલિક જ તે જરૂર પડી હોય એમ હોય તો પછી શું કરે. પણ ઉચ્ચતમ તબક્કો, સારવારનો ઉચ્ચતમ તબક્કો એ છે કે જે રોગ આવે, રોગ દેખા દે એ પહેલા જ એને અટકાવી દે. રોગ હજી દેખા દે એ પહેલા જ જેને અટકાવવાનું કામ થાય એ ઉપચારનો સૌથી ઉચ્ચતમ તબક્કો છે. અને એ કાર્ય કોણ કરી શકે છે? એ એલોપેથિક દવા ન કરી શકે, એ આયુર્વેદ કરી શકે. બરોબર છે ને? કે આપણે તમે નક્કી કર્યું હોય કે હવે આજથી જીવનશૈલી બદલવાની છે, હવે આજથી આપણે બહુ ફેટ વાળું, બહુ ચરબી વાળું, અથવા તો શુગર વાળું, બહુ તેલ વાળું એવું નથી ખાવું, બધું જે કુદરતી સ્વરૂપે મળે છે એની ઉપર વધારે ભાર દેવો છે, સલાડ ખાઈએ ને પછી પેલા નથી વજન ઓછું કરવા માટે ઘણી બધી ડાયટ ફોલો કરતા હોય, અથવા તો સીધો સાદો ખોરાક લેતા હોય છે, અને એ પણ યોગ્ય માત્રામાં, બહુ વધારે નહીં બહુ ઓછું નહીં, એ પ્રમાણે. તો એ પ્રમાણેની જીવનશૈલી ફોલો કરે, વ્યાયામ કરે, તો પછી રોગ છે એ લોકોથી આ ભરે. એવું આપણે નોટિસ કરતા હોઈએ છીએ. ઘણા એમ કહે કે મને તો 3 વર્ષથી 2 વર્ષથી કંઈ થયું જ નથી. પછી જાણીએ તો આપણને એમ કહે કે મારો આહાર આ રીતનો છે,
હું આ રીતનું વર્કઆઉટ કરું છું. તો એ જે શૈલી છે એ ઉપચારનો એ આયુર્વેદિક ની ઉપરથી હોય છે. ઓફકોર્સ આયુર્વેદ ઘણું બધું બીજું પણ છે, ખાલી કસરત એમ આવતી નથી, એ તો આખો જુદો જ સબ્જેક્ટ છે, પણ આપણી હેલ્થ માટે થઈને ઉપયોગી હોય. અને સાદો ખોરાક, યોગ્ય માત્રામાં ખોરાક ને આ બધું આયુર્વેદમાં હોય છે. A level of healing, a higher level of healing aims at preventing disease before they manifest. તો મેં કીધું એ પ્રમાણે કે રોગ દેખા દે એ પહેલા જ રોગને અટકાવી દે એ ઉપચારનો ઉચ્ચતમ તબક્કો છે. To reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. હવે આ સ્ટેજ ઉપર પહોંચવા માટે આપણને રોગ થાય જ નહીં એવી પરિસ્થિતિ ઉપર પહોંચવા માટે થઈને ઘણી બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં લેવી પડતી હોય છે. એટલે અહીંયા કીધેલું છે ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ. આ તબક્કા સુધી પહોંચવા માટે થઈને આપણે ઘણા તથ્યો ધ્યાનમાં લેવા પડે. ઘણા તથ્યોને આપણે ધ્યાનમાં રાખવા પડે. કન્સિડર એટલે ધ્યાનમાં રાખવું, ધ્યાનમાં લેવું. તો રોગ થાય જ નહીં એ સ્તર સુધી પહોંચવા માટે થઈને આપણે ઘણી બધી બાબતોને ધ્યાનમાં લેવી પડે. અને એ બાબતો કઈ છે? લાઈફસ્ટાઈલ, આપણી જીવનશૈલી. એ બાબતે પણ પહેલા આપણે બહુ વિસ્તૃત રીતે ચર્ચા થઈ ચૂકેલી છે. સારી જીવનશૈલી કઈ છે, ખરાબ જીવનશૈલી કઈ છે, અને જેને ભૂલાઈ ગયું હોય જૂની બધી બાબતો તો એને પહેલાના વિડિયો લેક્ચર પાછા રિપીટ કરી લેવા. થોડા ઘણા કટકે જોશો તો પણ ખ્યાલ આવી જશે. તો લાઈફસ્ટાઈલ હતી. એન્વાયરમેન્ટ, આપણી આજુબાજુનું પર્યાવરણ. પર્યાવરણ એટલે કે ખાલી કુદરતી પર્યાવરણ જ નહીં, માનવ સર્જિત પર્યાવરણ પણ એમાં આવી જતું હોય છે. એટલે કે આપણો સમાજ છે. કુદરતી પર્યાવરણ તો બરાબર છે કે પહેલા બહુ ધુમાડાવાળા વાતાવરણમાં, પ્રદૂષિત વાતાવરણમાં આપણે ન રહીએ, બહુ ઘોંઘાટવાળા વાતાવરણમાં ન રહેતા હોઈએ, અથવા તો જે જગ્યાએ પાણી ને એ બધું એમાં આવી જાય, હવા, પાણી, ખોરાક, આપણે એ બધું આપણા પર્યાવરણમાં આવે. એ ઉપરાંત માનવ સર્જિત પર્યાવરણ પણ આપણો સમાજ, જેમ આપણે રહીએ છીએ, આપણું મિત્ર વર્તુળ હોય, આપણો પરિવાર હોય, સગા સંબંધીઓ હોય, જે જગ્યાએ આપણે કામ કરતા હોઈએ એનો માહોલ હોય, તો એ એન્વાયરમેન્ટ આપણે. વર્ક, આપણું કાર્ય, આપણે કાર્ય કેટલું સંતુલિત રહીને કરીએ છીએ. ઘણા લોકો શું કરે તો કે કાર્ય છે આ બહુ વર્ક ઓરિએન્ટેડ હોય એનું, તો કે દિવસના 10 12 કલાક કામ કરે. જ્યારે પુરાતન ચડ્યું હોય ને ત્યારે પછી એક દિવસ થાય, 2 દિવસ થાય, 3 દિવસ થાય, પછી કે નથી થતું, થાક લાગે. આ બધું લાંબા સમય નડે. પણ નિયમિત રીતે 6 કલાક કામ કર્યું હોય, 7 કલાક કામ કર્યું હોય, 8 કલાક કામ કર્યું હોય, 8 કલાક એટલે મેક્સિમમ દિવસમાં કામ કરવા માટે થઈને 8 કલાક એટલે મેક્સિમમ હોય છે. તો એ પ્રમાણે જે કાર્ય કરતા હોય છે 8 કલાક સુધીનું, તો એ લાંબા ગાળે એને થાક પણ ન લાગે અને કામની છે એ જાગૃત રહી શકે કાર્યમાં, એટલા જ ઓતપ્રોત રહી શકે, કોન્સન્ટ્રેશન પાવર એનો એ જળવાઈ રહે, રસ ઉત્સાહ પણ કાર્યનો એનો એ જળવાઈ રહે. ઓલું તો શું થાય, 12 કલાક કામ કરે, 10 કલાક કામ કરે, પછી 7 દિવસથી, મહિના દિવસથી વધી ના લે, પછી કે હવે કંટાળો આવે છે, શરીર થાકોડો લાગે છે, હવે કામ નથી થતું. તો એ આપણું કામ પણ આપણી તબિયત ઉપર આધાર રાખતું હોય છે. ઘણું કામનો પણ આપણી તબિયત ઉપર પ્રભાવ પણ એટલો જ પડતો હોય છે. અને સાયકોલોજીકલ કન્ડિશન, આપણી માનસિક સ્થિતિ, આપણે માનસિક રીતના કેટલા સક્ષમ છીએ, કેટલા કોઈ પણ કાર્ય બાબતે અથવા તો કોઈ પણ સિચ્યુએશન બાબતે આપણે માનસિક આપણો પ્રતિભાવ કેવો હોય છે,
એનો પણ આધાર આપણા સ્વાસ્થ્ય ઉપર પડતો હોય છે. જો આપણે કોઈ પણ બાબત છે એને પોઝિટિવલી રહેવાનું શું કામ કહે છે બધા લોકો, સારા માણસો એ બધા આપણને પોઝિટિવ રહેવાની સલાહ આપે. તો હવે પોઝિટિવ રહેવાથી ફાયદો શું થાય છે તો કે આપણા સ્વાસ્થ્યને ફાયદો થાય. હાલો પરિસ્થિતિ દુઃખવાળી છે પણ છતાંય તેમાં આપણે પોઝિટિવ રહીએ, એને આપણા જીવનનો એક ભાગ ગણીને ચાલીએ, સહન શક્તિ વિકસાવીએ, તો આપણી તબિયત ઉપર, શારીરિક અને માનસિક તબિયત ઉપર અસર પડતી નથી. પણ જો આપણામાં નેગેટિવિટી આવે એટલી, તો પછી આપણી શારીરિક અને માનસિક પરિસ્થિતિ ઉપર અસર પહોંચતી હોય છે. અને આ બાબતે હું કાલે પણ આ સાયકોલોજીકલ કન્ડિશન ઉપર થોડી વાત કરીને આગળ વધશું. અત્યારના લેક્ચરને આજે આપણે અહીંયા સુધી સ્ટોપ કરીએ છીએ. આ પોઈન્ટથી ઉઠાવીને હું કાલે શરૂ કરીશ.